બાપુ શરૂ કર્યું હવે મેં તો અમને મારું જે બનાવીને મોકલે ને માફી માંગો એને તરત કોઈ એડ્રેસ દે ને રૂબરૂ મળીને ઓલડી જ રાખી છે 25 વર્ષ પહેલા જે હતો ને એ પ્રગટ્યો પાછો બે ના સોયત્રા કાઢ્યા ને તેતું બેન થઈ ગયા હા રાખીએ આપણે મહેમાન ગતિ કરી વાળીએ બાપુ 3 ટાઈમ રિપેરિંગ પ્રોગ્રામ અને હારા માપી લીધા બાપુ બહાર નીકળીને કોઈ નથી કહેતા કે અમને મેં જાય જયરાજ આહિર દેશ છોડીને બહાર ભાગ્યા. હા તો મિત્રો માયાભાઈ આહિરના સુપુત્ર જયરાજ આહિર જે આ ઘટના બની છે, જે આખું નવનીત ભાઈ સાથે કર્યું છે, એના બાદ હવે દેશ છોડીને વિદેશ જવા ફરાર થઈ ગયા છે. હા તો મિત્રો અત્યારના સૌથી મોટા અને તાજા સમાચાર તમારી સામે લાવી રહ્યો છું. આજની રાતે જ માયાભાઈ આહિરના સુપુત્ર જયરાજ આહિર નવનીતભાઈ બગદાણાની અંદર જે સરપંચ હતા તેમની સાથે જે ઘટના બની છે અને અત્યારે તેમનો પોલ ખોલતા તેઓ દેશ છોડી ને વિદેશ ભાગી રહ્યા છે. તો મિત્રો અત્યારના સૌથી મોટા અને તાજા સમાચાર છે, તો વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો. કેમ કે અત્યારે જે નવનીતભાઈ બગદાણાના સરપંચ છે તેમના ઉપર જે માયાભાઈ આહિરનો સુપુત્ર જયરાજ આહિર છે તેમના 4-5 લોકો સાથે જઈને જે ઘટનાને અંજામ આપ્યો હતો, ત્યારબાદ અત્યારે તેઓ દેશ છોડીને વિદેશ જઈ રહ્યા છે. આવા મિત્રો વિડીયો પણ તમને જોવા મળશે. પણ મિત્રો ખરેખર આમાં જયરાજસિંહનો જો વાંક ન હોય તો તેઓ સામે આવી અને બધો ખુલાસો કરી શકે છે. પણ મિત્રો કશું ખુલાસો થતો નથી, કેમ કે નવનીતભાઈએ ઘણા બધા બયાન આપ્યા છે અને કહ્યું છે કે મારે ઉપર જે પણ હુમલો કરાયો છે, જે મારી સાથે ઘટના બની છે, તેમાં જયરાજસિંહ આહિરનો હાથ છે, માયાભાઈ આહિરના દીકરાનો હાથ છે. તો મિત્રો આના ઉપર પોલીસ ઉપર FIR કરી કે કેસ નોંધાવા ગયા, ત્યાં પણ કોઈ સમાધાન કે કોઈ તેમનો ન્યાય નથી મળ્યો. અને ત્યારબાદ આખો કોળી સમાજ તેમના ભેગો થઈ ગયો છે. અને મિત્રો વાત રહી અત્યારે કે જયરાજ આહિર દેશ છોડીને ભાગી રહ્યા છે, માયાભાઈ આહિર નરેન્દ્ર મોદીભાઈ સાથે કેમ મળવા ગયા, આના ઉપર ઘણા બધા લોકો કહી રહ્યા છે. અને મિત્રો એવું પણ ચાલી રહ્યું છે કે જયરાજ આહિર ઉપર કેમ કોઈ કાર્યવાહી નથી થતી, કેમ કે તેઓને ટિકિટ મળવાની છે, ગમે તે પક્ષની પણ તેમને ટિકિટ મળવાની છે. એ તો તમે જોઈ જ શકો છો કે માયાભાઈ આહિર કોની સાથે ફોટો પડાયો છે, એના ઉપરથી તમને લોકોને ખ્યાલ તો આવી જ જશે કે જયરાજ આહિર ઉપર કેમ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. અને મિત્રો જો સાચા હોય તો પછી કાર્યવાહી કરવા દેવી જોઈએ, પણ ખોટા હોય તો કેવી રીતે કરવા દે. અને મિત્રો વાત રહી નવનીતભાઈ જેવે એક સવાલ કર્યો હતો, એમાં આવડો મોટો જે કાંડ કરી નાખ્યો છે જયરાજ આહિર. તો જયરાજ આહિર ખરેખર દેશ છોડીને બહાર જવાના છે. મિત્રો આવું તો કંઈ નથી, પણ જયરાજ આહિર દેશ છોડીને જાય કે ન જાય એ તો વાત અલગ છે. બાકી અત્યારે ઘણા બધા લોકો જયરાજ આહિરને પણ ખુલ્લે આમ વિડીયો કોલ કરી, ઓડિયો કોલ, સાદો કોલ કરી અને ઘણી બધી વિડીયોના માધ્યમથી ચીમકી આપી રહ્યા છે. પણ જયરાજ આહિર આ વિશે હજુ સુધી કંઈ બોલતા નથી. અને ઘણા બધા આહિર સમાજના લોકો પણ અને ઘણા બધા કોળી સમાજના લોકો અત્યારે સોશિયલ મીડિયામાં વિડીયો જ બનાવે છે અને આમને સામને બસ વિડીયોના માધ્યમથી ધુબાળો ચાલુ રાખે છે. પણ ખરેખર એ લોકો આ ઘટના કશું જાણતા જ નથી કે આ ઘટના બની છે શું. કોઈ પણ જાણ્યા જોયા વગર આ લોકો અત્યારે જે સમાધાન તો નહીં જ થાય મિત્રો, કેમ કે જે નવનીતભાઈ સાથે ઘટના બની છે એમાં સમાધાન ના થાય, જે કર્યું છે વરઘોડો કાઢવાની વાત છે. ને જયરાજ આહિરનો વરઘોડો 100% નીકળાઈને જ રહેશે. કોળી સમાજ આવું કહી રહ્યા છે. તો મિત્રો શું તમને લાગે છે કે વરઘોડો નીકળશે? મોટા માણસોનો વરઘોડો નથી નીકળતો, પણ આપણે જોવાનું બાકી એ છે કે ખરેખર વરઘોડો નીકળવાનો છે કે નહીં નીકળે. આમ લોકો હોત ને તો અત્યાર સુધી વરઘોડા 10 વખત નીકળી ગયા હોત. પણ આ જયરાજ આહિર છે, મોટું નામ છે અને ટિકિટ મળવાની છે, એટલે કોઈ દિવસ વરઘોડો નહીં નીકળે. બાકી તમારું આ વિશે શું કહેવું છે કમેન્ટ કરજો. બાકી તમે કોને સપોર્ટ કરો છો અને કોલ રેકોર્ડિંગ જુઓ અને જયરાજ આહિરને માયાભાઈ આહિર ક્યાં છે અને શું કરે છે એ વિડીયો. બાબા સીતારામ. સીતારામ. બગદાણ નવનીત બોલું. હા નવનીતભાઈ. માયાતા બોલે? હા. હું એમ કેતો તો આપણે યોગેશભાઈ ની જે જાહેરાત છે, હા યોગેશભાઈ સાગર, હા તો એમાં એવું છે આની પેલા મીટિંગ થઈ હતી હા આશ્રમે, ત્યારે ભગવાન દાદા ગુજરાતી જે જૂના ટ્રસ્ટી છે હા એને એવું કીધું કે ભાઈ મેનેજિંગ ટ્રસ્ટી